નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અને પોલીસની કામગીરી સામે કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન અને મીડિયા નિવેદનો બાદ પોલીસે સમગ્ર મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. નસવાડી પોલીસના જણાવ્યા મુજબ 18 જુલાઈ 2026ના રોજ રામપુરી ગામની સીમમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન 5 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા ઈસમોને કાયદેસરની કાર્યવાહી માટે નસવાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન હરિપુરા ગામના બળવંતસિંહ, ફતેહસિંહ ભીલ અને જિગ્નેશભાઈ ભીલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પકડાયેલા ઈસમો તેમજ કબજે કરાયેલી મોટરસાયકલ બાબતે ભલામણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ભલામણ સ્વીકારવાને બદલે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને પકડાયેલા તમામ ઈસમો સામે ગુજરાત જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે ત્યારબાદ જ કેટલા લોકો દ્વારા મીડિયા સમક્ષ નિવેદનો આપવામાં આવ્યા અને પ્રદર્શન યોજવામાં આવ્યું. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા પોતાનો પક્ષ એટલે કે પોતાના તથ્યો જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે.